એટલે હું માતા તો એવી નહીં શીખવાડતી કે ના ના તમે માતાને ભરોસે બેસી જ રહો, દવા બવા નહીં ખાવાની. ચમ ના શીખવાડું? આ મારા ભગવાને જો કદાચ આવી લીલા રચાઈ અને એક મનુષ્યને એક બોધ આલ્યો, પાઠ આલ્યો કે તમે છે ને ભગવાન માતાજી પર વિશ્વાસ તો ખૂબ હોય, એની કૃપાથી જ બધું થાય છે, પણ તમે તમારા જીવનમાં જે તે કર્તવ્ય હોય ને એ તમારા કરવા પડે ને. એટલે આવું પાલન રાખજો, દરેકને કહીશ, નહીં તો દુનિયા છે ને પછી મારો વિરોધ કરે, આ અંધશ્રદ્ધા ફેલાવો, આ ફલાણું કે છે. મેં ચારે તમને કોઈને એવું કીધું કે ભાઈ દવા બંધ કરી દેજો અને મારા ભરોસે રહેજો? કીધું કોઈ દાડો? એક વ્યક્તિ બતાવો, એક વ્યક્તિ બતાવો. મેં માતાએ તો સુધી કીધું છે કે મારી અમને આ તકલીફ હતી ને તો કોઈ ડોક્ટર નતો મળતો, પણ તારા 5 રવિવારની મોનતા રાખીને માં ડોક્ટર મળ્યો અને અમારું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું. તો સમજી લો મારી મેલડીની કૃપા.